લીધે બહુ જ ખરાબ એક્સપિરિયન્સ થયો છે. પગે લાગી ગયા ને પાછા વળી જઈએ. એટલી બધી ભીડ એટલા માટે છે. એન્ડ તમે અહીંયા જોઈ શકો છો છેક બહુ લાંબી દૂર સુધી ટ્રાફિક જ છે. એન્ડ અમે અહીંયા ટ્રાવેલ્સમાં છીએ અને વિચારીએ છીએ કે અહીંયા જ ઉતરીશું. વાગ્યા છે 4:30 અને અમે અહીંયા ઉતર્યા છીએ જોનપુર. ફાઇનલી અમે પ્રયાગરાજ પહોંચવા આવ્યા છીએ. અહીંયાથી 25 કિલોમીટર દૂર છે અને અહીંયાનો ટ્રાફિક તમે જોઈ શકો છો. અને આ વનથી જાય છે વોકિંગ એને મેં કીધું હતું 56 સીટમાં લઈને આવી છે એટલે લઈને આવ, પ્રોમિસ આપી દીધું હતું. અને આ છે હેડવાનું મગજમાં ફિક્સ કરીને આવ્યા એટલે હેડવું જ પડે. બધાના મોઢામાંથી વરાળો નીકળી રહી છે, મારા એકલા મોઢામાંથી નહીં નીકળતી વરાળો. પ્રયાગરાજ અત્યારે સવારમાં 10 કિલોમીટર સુધી જામ પડ્યું છે. એક બી ગાડી અહીંયા નથી જે આપણને લઈ જાય, હે ને? હા, કેટલા 18 કિલોમીટર ચાલવાનું કીધું. પોલીસવાળા હતા એમને જ પૂછ્યું, અમે 18 કિલોમીટર ચાલવું પડશે. ચાલી લઈશું. મગજમાં તો તૈયાર જ હતું, ફિટ જ હતું, ભાઈ ચાલવાનું છે. આ તો મોર્નિંગ વોકે થઈ જાય ને અમારું 2-3 કિલો જે વજન ઉતરી ગયું એ. આમ જોઈને બોલો તો ફાઇનલી અહીંયા અમને સંગમ ક્યાં જવાનું છે એ દેખાઈ ગયો છે એરો. તો હવે નીકળીએ સીધા સંગમ. અહીંયાથી આ બધું ટોટલી બંધ કરી દીધેલું છે અને અહીંયાથી જ્યાં બંધ કરી દીધું છે ત્યાંથી 15 થી 20 કિલોમીટર કે છે, પણ એકચ્યુઅલીમાં છે 25-30 કિલોમીટર અંદર, જ્યાં અલગ અલગ આમ રિક્ષા ટુકડે લઈને જવું પડે. ફાઇનલી અમે પછી બાઇક રાઈડ લઈ અને ફાઇનલી જે સંગમ ક્ષેત્ર છે ત્યાં પહોંચી ગયા છીએ. હવે ત્યાંથી બસ 1 કિલોમીટર ચાલવાનું છે. ફાઇનલી અમે આવી ગયા છીએ પ્રયાગરાજ સંગમ ઘાટ. બહુ જ કષ્ટ કર્યા પછી 1 કિલોમીટર તો બસ ખાલી અહીંયા સુધી હતું. અહીંયાથી હજી 6 થી 7 કિલોમીટર દૂર જવાનું છે. ત્યાં જે મેન બતાવ્યું હતું પેલું જ્યાં બધું બંધ કરેલું હતું પોલીસવાળાએ, ત્યાંથી અમે બાઇક કરી અને પછી અહીંયા જો પહોંચ્યા આપણે. હા, ઘાટ સંગમ ઘાટથી 1 કિલોમીટર પહેલાં અમને બાઇકવાળાએ ત્યાં ઉતાર્યા અને પછી સંગમ ઘાટ સુધી અહીંયા ચાલતા આવ્યા. એન્ડ અમને ફાઇનલી ગેટ દેખાઈ ગયો છે સમુદ્ર મંથનનો. કષ્ટ કર્યા પછી પપ્પા ફાઇનલી માની ગયા હતા કુંભ માટે આવવા માટે. એન્ડ સપોર્ટ બાય હેમલભાઈને મેં એવું કહી રાખ્યું હતું કે હેમલભાઈ તમે જાઓ એકલા તો મને લઈ જજો. તમારા ભાઈબંધો જોડે એકલા પ્લાન ના કરતા, અને પ્લાન કરો તો આટલી ખૂણાવાળી જગ્યા પણ લઈ જજો. કોમેન્ટ પણ કરી હતી 56 સીટમાં લઈ જઈશ. હા, અને અમે ફાઇનલી 56 સીટ વાળી લક્ઝરીમાં પહોંચી ગયા. પહેલો દ્વાર અમને અહીંયા સમુદ્ર મંથન દેખાઈ ગયો, ત્યાંથી પાછી ગયા ડમરૂ દ્વાર. પછી અહીંયા જઈને અંદર પાણી મસ્ત વ્યવસ્થા હતી, ત્યાં વોશ કર્યું અને ફેસ વોશ કર્યું. એન્ડ અહીંયા હું કઈ સાઈડથી એંગલ પરફેક્ટ ફોટો આવે છે એ જોતી હતી. આદિ જાગા છે કે ઊંઘા છે? ફાઇનલી અમે અહીંયા ડૂબકી લઈ લીધી છે બહુ જ બધા સ્ટ્રગલ પછી. અહીંયા અમે કપડાં ચેન્જ કરી લીધા છે, નાહી લીધું છે. એન્ડ અમે અહીંયા નાહ્યા છીએ VIP ઘાટ પર. ત્રિવેણી સંગમ અમે ત્યાં જવું હતું, ત્યાં બોટ બંધ કરી દીધી હતી, તો અમે 2 જગ્યાએ જઈને પાછા આવ્યા અને બોટ અત્યારે બંધ કરેલી છે, તો અમે ત્યાં ના જઈ શક્યા. પણ VIP ઘાટ પર બહુ જ મસ્ત શાંતિથી દર્શન થઈ ગયા છે. એન્ડ બહુ મજા આવી ગઈ અહીંયા. સમુદ્ર મંથનવાળો જે મેઇન દ્વાર છે ત્યાંથી સીધા અંદર આવવાનું. ત્યાંથી અંદર આવી ત્યાંથી ડમરૂ દ્વાર થઈ એન્ડ પછી જે પાલ્ટુન પુલ છે બધા, એ પાલ્ટુન પુલમાં 6 નંબરનો જે પુલ હતો એ ઓપન હતો, તો એ આખો પુલ પાર કરી અમે આ સાઈડ આવ્યા. અહીંયા સેક્ટર 3 અને સેક્ટર 4 છે જ્યાં મેઇન ત્રિવેણી સંગમ છે એ વાળો, અને ત્યાંથી અમે પાર કરી એન્ડ પછી ફરતા છે કે અહીંયા આવ્યા કે બોટ લઈને અમે ત્યાં જઈએ, પણ આજે બોટ જ બંધ છે, મુખ્યમંત્રી આવવાના છે એવું કરી. સો બસ એટલું આ એક ખરાબ એક્સપિરિયન્સ છે. બાકી ચલવા બલવાનું તો છે જ વધારે.
બાકી ઓલમોસ્ટ બહુ મજા આવી ગઈ, થાક એટલો લાગ્યો નહોતો. સો અહીંયા મસ્ત અમે ફોટોગ્રાફી ને બધું ક્લિક કરીને હવે નીકળીએ છીએ. મારી સાથે છે પપ્પા અને હેમલભાઈ. હવે અમે જઈશું લેટે હનુમાન એન્ડ ત્યાં જઈને જોઈએ વિડીયોગ્રાફી અલાઉ હોય તો પછી પાડીશું ફોટા. ઓકે ચાલો. હનુમાન દાદાનું જે મંદિર હતું એ પણ બંધ. હાલ અમે અત્યારે આઈ થિંક 8 કિલોમીટર જેટલું ચાલી એન્ડ અહીંયા આવ્યા છે રેલવે સ્ટેશન. બહુ જ ભીડ છે આજે તો, બહુ જ. અને હાલ અહીંયા ટિકિટ લઈ લીધી છે અયોધ્યાની. હવે અમે જઈશું અયોધ્યા. આ તમે જોઈ શકો છો પ્રયાગરાજથી બહાર આવીને એકદમ બહાર ટિકિટ વિકિટ લઈ અને પછીની ભીડ, અહીંયા જે ધૂળ ઉડતી હતી ગળા બળામાં ઘૂસી અને આમ લાઈક બધું બંધ કરી દીધું છે. અને ફાઇનલી પછી અમને ઓટો રિક્ષા મળી. એમાં પણ પ્રયાગરાજના 3-4 રેલવે સ્ટેશન છે. જ્યાં અમે પહોંચી ગયા ભૂલથી રામબાગવાળા રેલવે સ્ટેશનમાં. આટલી બધી ભીડ એટલા માટે જ છે કે આજે રાષ્ટ્રપતિ આવવાના છે અને મોસ્ટલી બધા જ મંદિર બંધ કરી દીધા છે. હનુમાનજીનું છે એ બધું જ, એના લીધે બધા જ અયોધ્યા તરફ જઈ રહ્યા છે. સો આટલી બધી ભીડ એના માટે જ છે. અને થોડુંક નથી ગમતું એના માટે જ કે અમને ત્યાં દર્શન કરવા ના મળે. અત્યારે અમે છીએ રામબાગ રેલવે સ્ટેશન. તો અત્યારે બસ બસ નાસ્તો કરીએ છીએ. સવારનું હજુ અમે કશું જ નથી ખાધું કેમ કે અહીંયા ખાવા લાયક કશું જ નથી એટલું બધું કે અહીંયા સ્નાન કરીને આવીને તમે તરત નીકળી જાઓ રેલવે સ્ટેશન. અને ઘરેથી ખાવાનું કમ્પ્લીટ લઈને જાઓ છો, ભાખરી થેપલા કે એવું બધું. બાકી અમે નહીં, બહુ જ ખરાબ એટલું ખાવાનું છે કે નહીં ભાવે આપણને. હે ગુજરાતીઓને ના ભાવે. તમારું શું કેવું છે? કશું જ નહીં. આ વેફરો ખાવાના દિવસ હોઈ ગયા છે. ફૂલ સ્ટોરી કહેવા જાઉં તો મારી એક્ઝામની પહેલાં 28 મારી એક્ઝામ હતી. એક્ઝામની પહેલાં જ મેં ટિકિટ બુક કરી દીધી હતી. એની પહેલાં જ મારે મતલબ કે આવું હતું અહીંયા કે પ્રયાગરાજ મારે જવું છે એમ એક્ઝામ પહેલાં, પણ પોસિબલ નહોતું થતું. કંઈ બી કરીને બધું કેન્સલ જ થઈ જતું હતું. તો પછી જેવી ટિકિટ બુક કરી એવું પછી કોઈને કીધું જ નહીં. મેં કીધું રહેવા દો, આપણે અત્યારે કોઈને નથી કહેવું. સો એન્ડ મોમેન્ટ ઉપર લાઈક ઓનલી 3 જ ટિકિટ હતી. એ 3 જ ટિકિટ અમારી પછી બુક થઈ ગઈ અને અમે પહોંચી ગયા. 8 તારીખે રાત્રે 10 વાગે નીકળ્યા હતા એન્ડ 10 તારીખે સવારે આજે મતલબ કે 4 વાગે અમે અહીંયા ઉતાર્યા ટ્રાવેલ્સવાળાએ. એન્ડ પછી અમે ત્યાંથી ચાલીને આવ્યા 4-5 કિલોમીટર. ત્યાંથી અમને જે સર્કલ છે મેઇન, જે પ્રયાગરાજ જાય છે મેઇન, ત્યાંથી અમે 7થી 9 કિલોમીટર જેવી બાઇક રાઈડ કરી અને ત્યાંથી ફરી 3-4 કિલોમીટરથી વધારે અમે સંગમ સ્નાન પર પહોંચ્યા. ત્યાં એવું હતું કે પહોંચ્યા પહેલાં સીધા જ સેક્ટર 20 તો સેક્ટર 20 અમારે સ્નાન નહોતું કરવું, અમારે ત્રિવેણી સંગમમાં જ સ્નાન કરવું હતું કે જ્યાં 3 નદીઓ ભેગી થાય છે. પછી ગયા અમે સેક્ટર 3 અને 4, ત્યાં મેઇન છે. પહોંચ્યા એટલી બધી ત્યાં ભીડ હતી બહુ જ કે લાઈક લોકો રસ્તાની વચ્ચે જ કપડાં બધું ચેન્જ કરવા લાગ્યા હતા. એન્ડ એના લીધે થઈને બહુ જ ટ્રાફિક થઈ ગયો હતો. એન્ડ પછી ત્યાંથી અમે કીધું કે બોટ લઈ લઈએ. તો બોટ રાઈડ કરીને વચ્ચે જઈશું. તો અમે ગયા તો બોટ રાઈડ પણ બંધ કરી દીધી કેમ કે રાષ્ટ્રપતિ આવવાના હતા એમના લીધે થઈને. પછી ગયા વીઆઈપીમાં ગયા તો ત્યાં બી બંધ કરી દીધું અને ત્યાં પણ ના પાડી દીધી કે કોઈ રાઈડ અહીંયાથી નહીં જાય. પછી ત્યાં જ અમે ઘાટ સારું એવું હતું અને ભીડ પણ નથી તો અમે પછી ત્યાં જ સ્નાન કર્યું. પૂજા પણ બહુ મસ્ત સારી રીતના કરી. એન્ડ ધેન પછી ગયા અમે હનુમાનજીના મંદિરે લેટે હનુમાન. તો ત્યાં પણ બંધ કરી દીધું કે ના રાષ્ટ્રપતિ આવવાના છે કે નહીં થાય કોઈના બી દર્શન, કે સાંજે 4 કે 5 વાગે ખુલશે. એ બી નક્કી જેવું કંઈ હતું નહીં કે ખુલે ના ખુલે, દર્શન થાય ના થાય. અને ઓલરેડી એટલી બધી ભીડ હતી કે લાઈક દર્શન થવાનો તો વારો જ નહીં. તો બસ આ બાબતે લઈને હું થોડીક ડિસઅપોઇન્ટેડ છું. વચ્ચે ડિસાઈડ કર્યું કે કાશી અયોધ્યા છે તો ત્યાં જતા આવીએ. ઢાબા ઉપર જ મોસ્ટલી અમારી ટ્રાવેલ્સ ઊભી રાખી હતી અને લાઈક જમવામાં પણ બહુ જ મજા નથી આવે એવું. અને બાકી ઓલ ઓવર તો મને તો ફાવ્યું. ગંગા સ્નાન અને અહીંયા આવો તો એવી રીતના વિચારીને આવજો કે આપણે એઝ અ ટુરિસ્ટ નહીં, આપણે એક ભક્તિથી જઈએ છીએ તો જ મજા આવશે. બાકી તો થાક બહુ લાગશે અને હજી મને થાક નથી લાગ્યો. ખાલી મોઢું મારું એટલું પડી ગયું કે મને ત્યાં અખાડા ને બધું જોવું હતું અને એ જોવા ના મળ્યું. અને અખાડા અને બધા જે સાધુ સંતો હતા એ બધા જતા રહ્યા. મારે મતલબ એમના દર્શન કરવા હતા એટલા માટે. કેમ કે અહીંયા એવું કંઈ છે નહીં કે તમે ક્યાંય મૂકી શકો અને મૂકવાની જગ્યા હોય તો તમારે 10-15 કિલોમીટરનું આવવા જવાનું એવું બધું વિચારીને કરવું પડે. તો એના કરતાં બેટર છે કે સામાન લઈને જ ફરવું. અને અમે અયોધ્યા જઈએ છીએ કે પછી ત્યાં બી આટલો રશ ને આટલું ટ્રાફિક
જવાય તો જઈશું, બાકી સામાન લઈને હવે ક્યાંય નથી ફરવું. અમારી તો ટ્રેન પણ એવી ઊંધી પકડાઈ ગઈ કે અયોધ્યા પહોંચવા માટે અમારા સીધા આખી રાત જતી રહી. એન્ડ ફાઇનલી અમે પહોંચી ગયા અયોધ્યા સ્ટેશન. અહીંયા એટલું મસ્ત બનાવ્યું છે, લાગતું જ નથી કે રેલવે સ્ટેશન જેવું અહીંયા મંદિરે આવ્યા હોય એવું લાગી રહ્યું છે. થાક એટલો બધો લાગ્યો હતો કે અહીંયા આવીને સીધા અમે પહેલાં હોટલની શોધમાં નીકળી ગયા. અહીંયા આવીને આ હોટલમાં ચેકઆઉટ કર્યું તો પછી એક બી રૂમ એવો ખાલી નહોતો. એન્ડ પછી હેમલભાઈએ એમની થોડીક ચેકમાં લગાવ્યા એન્ડ એમના ફ્રેન્ડ અહીંયા માટે ગયા અને એમને અમને બહુ સારી એવું એક સ્ટે ગોતી આપ્યો હતો જે અયોધ્યા મંદિરથી થોડીક જ દૂર. પછી અમે ત્યાં નાહી ધોઈ ફ્રેશ થઈ અને પછી ત્યાં ગયા અને બસ ત્યાંથી પણ અમારે પાછા આવવું પડ્યું. અયોધ્યા આવી ગયા છીએ. અયોધ્યા અહીંયા બહુ જ ટ્રાફિક છે એટલે પાછા ત્યાં જઈને પાછા આવ્યા. અને આ શું અમે ગાડીઓમાં ફરેલા હોય એટલે આવી રીતના હેડવાનું જોર પડે. થાકી જવાય મતલબમાં કે મીન્સ કે આપણને એમ થઈ જાય કે હવે બસ ચલો અહીંથી પગે લાગી અને પાછા વળી જઈએ. એટલે ચાલવાનું બહુ જ છે અને રસ એટલો છે, એટલી પબ્લિકનો ભરાવો છે કે પૂછો જ ના તમે. ના હોતા અત્યારે કોઈ. અયોધ્યા પછી આ પ્રયાગરાજ એનું જે આ જે અત્યારનું મહત્ત્વ ચાલે છે એ જ્યારે બી આનો સમાપ્ત આવે અંત કે જ્યારે આ બધું પટવાનું હોય એના પછી મહિના પછી આવો તમે તો તમને બહુ જ મજા આવશે ફરવામાં. જય શ્રી રામ, જય મહાકાળ. જય મહાકાળ. અહીંયાના વાંદરા આવા હોય જે આપણા અમદાવાદમાં નોર્મલી ઘરે પાડતા હોય એવા વાંદરા અહીંયા છે, ધોળા ધોળા. આપણા અમદાવાદમાં કાળિયા હોય ને અહીંયા ભૂરિયા. અહીંયા અમે આવી ગયા છીએ મશહૂર પાણી પકોડી ટેસ્ટ કરવા માટે. તો અયોધ્યાથી નીકળીને અમે આવ્યા છીએ હાલ બસથી અને બસથી અમારી જે ટ્રાવેલ્સ છે એનું વેઇટ કરી રહ્યા છીએ. એ આવે ત્યાં સુધી અહીંયા બહુ બધા પાણી પકોડી, આપણે ગુજરાતની અંદર એવું કહે પકોડી અને અહીંયા કહે છે પાણીપુરી. તો ટેસ્ટ કરીએ છીએ કેવું છે. સો અહીંયા અમારી બસ આવી ગઈ છે અને પછી બસ હવે અમે જઈએ અમદાવાદ જવા રિટર્ન. તો કેવો લાગ્યો વ્લોગ જરૂરથી કમેન્ટ, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી ઓલ ઓવર બહુ જ મજા આવી. હર હર મહાદેવ.